તો મિત્રો આપણે આજે ગાંઠિયા બનાવીશું. મેં આગળ તમને કહ્યું હતું એ જ પ્રમાણે. તો અહીંયા ઘડી મેઝરમેન્ટનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એની માટે મેં અહીંયા ઘડી 1/2 કપ તેલ લીધેલું છે. મેઝરમેન્ટ પરફેક્ટ હશે તો જ મસ્ત થશે આપણા ગાંઠિયા, એટલે મેઝરમેન્ટ પ્રોપર લેવાનું છે. હવે આપણે 1/2 કપ તેલ લીધું છે, એની સાથે 1/2 કપ પાણી લેવાનું છે. જો આ રીતે માપીને જ લેવાનું છે 1/2 કપ પાણી. હવે એમાં 1/4 ટીસ્પૂન પાપડ ખાર લેવાનું છે. આ રીતે જો તમે જોઈ શકો છો ને, એકદમ કટ ટુ કટ ભરી અને 1/4 ટીસ્પૂન પાપડ ખાર લેવાનું છે. આમાં ઘણા સોડા એસ પણ એડ કરતા છે, પણ એ બહુ નુકસાન કરે છે, એટલે મેં સોડા એસ એડ નથી કર્યો. હવે આપણે આને બરાબર વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે. જો આ રીતે દૂધિયું પાણી થાય ત્યાં સુધી આપણે એને ફેંટી લેવાનું છે. હવે આપણે આને સાઈડે મૂકી દઈશું અને હવે આપણો લોટ લઈએ છીએ. અહીંયા ઘડી મેં ચણાનો કકરો ઝીણો લોટ લીધેલો છે, પણ એને આપણે ચાળીને લેવાનો છે. જે આપણું બેસન આવતું હોય છે એ જ લીધેલો છે. ચણાનો ઝીણો લોટ 250 ગ્રામ લીધેલો છે. એને આપણે આ રીતે ચાળી લેવાનો છે કે જેથી કરીને આપણે એના ગાંઠિયા બનાવીએ તો વચ્ચે નડે નહીં, એટલા માટે. એની સાથે અહીંયા ગળી અજમો લીધો છે 1/2 ટીસ્પૂન. એને આ રીતે આપણે મસળીને એડ કરવાનો છે. જો સરસ રીતે મસળી લીધો છે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે. અને અહીંયા ઘડી આપણે 3/4 ટીસ્પૂન મરી લીધેલા છે. હું વારે ઘડીએ કહું છું કે મેજરમેન્ટ ખાસ ધ્યાન રાખજો. મરીનો મેં અધકચરા પીસી લીધેલા છે. 3/4 ટીસ્પૂન મરી છે. હવે અહીંયા ઘડી 1/2 કપ જેટલી મેથીની ભાજી લીધી છે, પણ મેથીની ભાજીમાં ખાલી આપણે પાંદડા જ લેવાના છે, એની ડાળખી ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે પાંદડા એડ કરી લેવાના છે અંદર. અને હવે 3/4 ટીસ્પૂન મીઠું એડ કરીશું. 3/4 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી લઈશું. હવે આ બધા કોરા ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું કે જેથી કરીને મસાલો બધો મિક્સ થઈ જાય. અને હવે આપણે જે આ પાણીને તેલનું મિશ્રણ કર્યું હતું તૈયાર, એ એડ કરી લઈએ છીએ. અહીંયા આગળ એકદમ માપનું જ મિશ્રણ બનાવેલું છે, એટલે બધું ઉમેરી દેવાશે તો પણ વાંધો નહીં આવે. હવે એને આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને આ લોટને તમે જેટલો વધારે હલાવશો એટલા જ આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ અને સફેદ કલરના થશે, વ્હાઈટ થશે. આ રીતે આપણે એને કન્ટિન્યુઅસ હલાવવાનું છે. અને જ્યાં સુધી આપણા લોટનો કલર થોડોક લાઇટ ના થાય, વ્હાઇટીશ શેડવાળો, ત્યાં સુધી આપણે એને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. આ રીતે આપણે એને મસળતા રહીશું તો આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે અને વ્હાઈટ પણ બનશે, બજાર જેવા જ એકદમ. જો એને આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે. જો તમે જોઈ શકો છો ને, આટલું એની કન્સિસ્ટન્સી રાખવાની છે. આપણે આ રીતે હલાવતા જ જવાનું છે એને. જો તમે જોઈ શકો છો ને. હવે આપણે ઝારા વગર પાડીએ છીએ અહીંયા ગળી ગાંઠિયા, એટલે આ રીતે સંચો લેવાનો છે, એને અંદર તેલથી ગ્રીસ કરી લેવાનો છે. અને એમાં જે ચકરીની જાળી આવે છે તે આપણે લઈશું. જો આ રીતની છે ને, એ જાળી લેવાની છે, એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને હવે એમાં આપણે આપણું બેટર ભરી લઈશું. આ જે તૈયાર કરેલો છે લોટ બાંધીને, એ એડ કરી લઈશું આપણે. આ ગાંઠિયા રાજકોટની ચટણીની સાથે મેં તમને કહ્યું હતું કે હું એક રેસીપી શેર કરીશ, તો એની માટે જ આ ચટણી સાથે ગાંઠિયા ખવાય. ગરમ ગરમ ગાંઠિયા ખાવાની ખૂબ મજા આવી જાય, એટલે આપણે અત્યારે એની રેસીપી લઈને આવ્યા છે. તો મિત્રો, તમને પણ કઈ કઈ રેસીપી ગમે છે અને કઈ બનાવું તો તમે મને સજેશન આપજો, તો હું એ પ્રમાણે બનાવું, તો તમને પણ જોવાની મજા આવે અને મને પણ થોડીક એડવાઇસ મળી રહે. જો આ રીતે આપણે સંચો બંધ કરી અને અંદર પાડી લેવાના છે ગાંઠિયા. કોઈ પણ જરાના યુઝ વગર આપણે એટલા સરસ ગાંઠિયા પડે છે કે બહુ જ સરસ સ્વાદમાં લાગતા હોય છે આ ગાંઠિયા. અને ગરમા ગરમ મળી જાય ને સાથે જો રાજકોટની ચટણી હોય તો ખાવાની એટલી બધી મજા આવે છે. અને બનતા પણ આને જરા પણ વાર નથી લાગતી, ખૂબ જ ઝડપથી બની જાય છે ગાંઠિયા. આ રીતે આપણે એને પાડી લેવાના છે અને એને મીડિયમ ફ્લેમ પર જ આપણે તળવાના છે. હાઈ ફ્લેમ પર નહીં તળવાના, નહીં તો વચ્ચેથી પોચા રહી જશે. હવે આપણે એને ટર્ન કરી લેવાના છે. આ રીતે કર્યા પછી જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે, એકદમ વ્હાઈટ છે ને આપણા ગાંઠિયા. બસ આવા જ ગાંઠિયા આપણે બનાવવાના છે. આ રીતે આપણે બાકીના બધા ગાંઠિયા બનાવી લઈશું. અને 250 લોટમાં ઘણા બધા ગાંઠિયા બને છે. અને બધાને ઘરમાં ગરમ ગરમ નાસ્તો જોઈતો હોય તો એનો એક આ બહુ જ સરસ ઓપ્શન છે. અને બધાને ખાવાની પણ ખૂબ મજા આવી જાય. તો મિત્રો, તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી. અને જો કેટલા સરસ આમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સરસ આપણા ગાંઠિયા રેડી છે. તો મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.